તો ફાઇનલી ગાઈસ હું ગોડાઉન આવી ગયો છું ને હવે સિસ્ટમ ચડી ગઈ છે 4 ડીએલ ને 4 ટોપ ચડી ગઈ છે કારણ કે સાંજે પ્રોગ્રામ છે સમયનો પ્રોગ્રામ છે. તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી. મેં 11 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો ચલો મેં હમણાં જ ઉઠ્યો છું કારણ કે મોડું થઈ ગયેલું એટલે. તો ચલો હું નહીં કાઢું પછી નહીં ને પછી જઈએ ગોડાઉન બાજુ. તો ત્યાં જઈને શું કામકાજ ચાલે છે તમને બતાવું અને સાંજે પ્રોગ્રામ છે તો થોડી ઘણી તૈયારી પણ કરી નાખીએ. ચલો તો ફાઇનલી ગાઈસ મેં નહીં લીધું છે કમ્પ્લેટ કપડાં બી ધોઈ કાઢ્યા છે ને હવે આપણે પૌવા કાઢ્યા છે તો વિચારીએ છીએ કે થોડોક નાસ્તો કરી લઈએ. ભલે 12 વાગ્યા છે પણ આપણે તો નાસ્તો કરીએ એટલે પેટ ભરાઈ જાય. તો ચલો બનાવીને ખાઈએ. તો ગાઈસ આપણે બધું તૈયાર કરી દીધું છે. પૌવામાં હળદર મીઠું ને બધું નાખી દીધું છે. આપણા તેલ ગરમ થાય છે રહી નાખીને મરચાં નાખીને આપણે પૌવા બનાવી દઈએ પછી ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણા ગરમા ગરમ પૌવા બની ગયા છે ને લેપટોપમાં આપણે પિક્ચર જોઈએ છે. તો ચલો જોઈને ખાઈને મળીએ. A few moments later. તો ફાઇનલી ગાઈસ હું ગોડાઉન આવી ગયો છું ને હવે સિસ્ટમ ચડી ગઈ છે 4 ડીએલ ને 4 ટોપ ચડી ગઈ છે કારણ કે સાંજે પ્રોગ્રામ છે સમયનો પ્રોગ્રામ છે. અને આ બાજુ પિયુષનું ડીજે છે બહુચર સાઉન્ડ સાતમના ગામનું છે. 4 ટોપ 4 ડીએલ ચડી ગયા છે. વાયરિંગ બાયરિંગ કરવાનું છે ડીજેનું. આ 2 ડીએલ આઈસર માતા ઉતારી દીધા છે અહીંયા. હેલો તો ફાઇનલી સેટઅપ ઓકે થઈ ગયો છે. એલઈડી 3 લગાવી દીધી છે ને એક જ પેટી સારફી છે. 2 સારફી લગાવવાની છે રાત્રે. તો ફાઇનલી ગાઈસ ડેમો થઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ ઓર્ડર બાજુ. લાઈસર હવે પ્રણવભાઈ કાઢે છે. ગાડી ચાલુ જ છે પણ. તો ગાઈસ આઈસર નીકળે છે ને આ બાજુ હરશું. તો ગાઈસ અમે નીકળી રહ્યા છીએ અને રોડ વચ્ચે આઈસર મેળવી દીધી છે. Speaker check. તો ગાઈસ ડેમો કરીને આવી ગયા છે અમે ફરીથી ગોડાઉન અને તમે જોઈ શકો છો ટ્રસ અમારો વોકો થઈ ગયો છે. અહીંથી આ એંગલ તૂટી ગઈ છે બિલ્ડિંગ તૂટી ગયું છે. આ જુઓ અહીંથી તૂટી ગયું છે. વાયર જોજો લા વાયર. હા બસ એ વાયર ને અત્યારે નિકાલ લે. હા હા એ તો કેવું ને બધા ડબ્બા બસ સ્પીકર ની ઉપર 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 લઈ લેજો કે આટલે રાખ આટલે. હા બસ એટલે બસ. તો ગાઈસ અમે આ ટ્રસ બિલ્ડિંગ તૂટી ગયેલું તો બેલ્ટ મારી દીધો છે ફર્સ્ટ ક્લાસ. હવે 2 પેટી સારપી મારવાની છે 4 સારપી
લાલભાઈ સારપી લઈને આવે છે આપણા પલાસાવાળા. હવે સારપી લગાવી દઈએ વ્યવસ્થિત રીતે. તો ગાઈસ 2 પેટી નહીં, એક જ પેટી સારપી છે, 2 જ સારપી છે. થોડું ઘણું લાઇટિંગ. કયા માણસને પેલો ના પાડે બધું પાડે. બે બોજામાં મારું બાકી. આ રહી સારપી, એક પેલી રહી સારપી. એમની ને અહીં ચાલવા એ તો ખરું. વધો નહીં આવે, 2 સારપી છે એટલે વધો નહીં આવે. જાય અહીં ચાલવાનું, એમ નહીં ચાલવાનું. હા એમ જાય. અરે પણ મને તૂટી અહીં પાસે શીખાડી દીધું છે. શેરા ઓર્ડર મારે ને આવી રીતે જ પકડાવે તો સપ્પા આપણે સપ્પા ના હું ના કીધું અહીં ચાલે ને એટલે સારથી બેલેન્સ મળે. કોઈ જાતનું નહીં કશું બાજુ થાય નહીં. ઓલે બલે ના આવ્યું ને હા પેકિંગ કઈ જેની પેકિંગ કાલે રિસોર્ટમાં આવેલી મજા આવી તઈ કેટલી મારેલી? તઈ કેટલી મારેલી? 3 પેટી મજા આવી કાલે તો કઈ રિસોર્ટ રિસોર્ટ ને હા મોટી પછી ઓર્ડર લાલભાઈ લઈ લો એમ બરોડા નહીં લીધો એવું? લાઇટિંગ વગર ત્રણ પોણો લાવ્યો છું હું. હા કચર કચર વાળા. આ બાજુ એક સારપી ફિટ થઈ ગઈ છે. હવે આ બાજુ એક સારપી લગાવવાની છે. બસ 2 જ સારપી છે, નહીં વધારે સારપી. બરોબર હવે ખચર ખચર પોણાથી ફિટ કરશે લાલભાઈ. પેલી કેદાર કોની ફીસ કરજો લાલભાઈ? તો ગાઈસ અમારા હાલોલમાં લાઇટો ગઈ છે, અંધારું અંધારું અત્યારે તમે દેખી શકો છો. આ પેટ્રોલ પંપ અંધારું થઈ ગયું છે, અહીંયા બધું અંધારું, ગોડાઉનમાં અંધારું અંધારું, અને આ બાજુ અંધારામાં કામકાજ ચાલે છે. બસ ઘણું. એક આ રહી સારપી, એક આ રહી ઘણી, 2 સારપી ઓટો કરીને મિલ દેવાનું. એલઈડી કમ્પ્લીટ ચાલે છે આજે હવ ત્રણ ત્રણ તો એના તો ચાલે છે, ચાલુ કરેલી કારની. ત્રણે ત્રણે ઘર થી ચાલે ને એક માર દેશું મેં પાયલો હવ ચલો આપણે જવાનું ને કઈ તો પ્રાણવ આવ્યા પછી પ્રણવ આવે છે. ઓકે તો વાયરિંગ લેતા આવ જરા હવ લેતા આવો. કર દો કારણ કે લાઇટિંગ આજે વધારે મારી છે એટલે. હા આજે બહુ મોટો ઓર્ડર છે બહુ મોટું ઓર્ડર છે. લાઇટ આવી ગઈ વાલોલમાં. લાઇટ આવી ગયું. પેટ્રોલ પંપ પર લાઇટ આવી ગયું, બધે જ લાઇટ. ફાઇનલી હવે અમે લોકો અરે એક નંબર બનાવી છે વાડી ને ઓય, આઈફોન મારજો નહીં. તો ગાઈસ કમેન્ટ કરો આઈફોન લેવો જોઈએ કે ના લેવો જોઈએ ક્લિયરિટી માટે. લેવો જોઈએ. એક કમેન્ટ આવી ગઈ ઓનલાઈન બોલવા વાળી કમેન્ટ. તો ગાઈસ સારપી લાગી ગઈ છે. હવે થોડી વારમાં અમે પ્રોગ્રામમાં પહોંચવા જવાના છીએ. થોડી વારમાં પ્રણવ નહીં આવે એટલે પછી જઈએ ઓર્ડરમાં. ચલો ત્યાં જઈને જ મળીએ, ઓર્ડરમાં જઈને જ. તો ગાઈસ અમે આવી ગયા છીએ નગરપાલિકાએ, અહીંથી લઈ જવાની છે. સમયવું છે એટલે આપણે આ પાયોનીર આજે પ્લેયર લગાવ્યું છે અને લેપટોપ લગાવી દીધું છે. એટલે ચાલુ કરવા કે એટલે ચાલુ કરીએ આપણે ડીજે અને નીચે જઈએ હવે. અને આ બાજુ મીટિંગો ભરી છે, નાના છોકરાઓ, અને આ બાજુ બીજા નાના છોકરાઓ વાતો કરે છે. ગાઈસ અમારો નવો મિત્ર બર્ડ સાઉન્ડ ન્યુ મેમ્બર એડેડ. નાલા જી બડાડે ને એટલે મને નહીં અમારા ગમતું. વરરાજા હજુ આયા નથી તો અમે આની જોડે રમીએ છીએ. આના જોડે રમીએ છીએ. હજુ અમારો જો બહુ ટાઈમ છે, કૂતરા એ તાલી આલે. અમારો જો બહુ ટાઈમ છે એટલે અમારા બધા પેલા તું લાઈનો સોરો જોશે ને કૂતરો જોશે, સોરો જોશે નમસ્તે કરે એમ કરીને આપણે એને શીખવાડીએ. જાય આઈસ્ક્રીમ લેતા તો ગાઈસ અમારી ગેંગ હા અરે હરસુ બીજા 2 જણા આર્યા. અને જા જા કૃષ્ણ એ કઈડસો ના એમ કરે જય માહેશમતી એમ કરીને અધર કર. ખાલી આઈસ્ક્રીમ આવે એટલે જ આવે અહીં હોય ને એવું પૂરે એમ કહે પેલો જો વગાડે છે એને ને ત્રણ પ્રયોગ આખો કે રસ્તે જુગની તમે ઉતરી જાઓ તો હું જોઈને આવતા હતા. ના હાલતા પેટ્રોલ નહીં કાઢ તો ભાઈ પેટ્રોલ પુરાઈ દિલીપ વસાવ ઉભો રહ્યો છે ને હે ને પાવર એમ જોડે જ ઉભો રહ્યો છે. હો અત્યારે કોમ્પિટિશન થોડી થાય છે. હા આવી જાવ એમ એટલે કહેજો. ઉતરાણ લાવું આ જોઈ તો તમે એડો જોઈને આઈ આવો. ભાગીને ઓળખે ને તો દિલીપભાઈ હા સ્વસ્તિક થી ઓળખે કે પગીથી ઓળખે? સ્વસ્તિક સ્વસ્તિક. આમાં કરાવેલો આઈસરમાં ના આપણે ચડી ના
વગાડવા હાલતા હોય આપણને કોન્ફિગ દબાવજો ને બટન બંધ કરીને ચાલુ કરજો બરાબર પ્રોગ્રામ સેટ કરી લેવા દો દિલીપભાઈ મને હાલતા હોય પ્રોસેસ આવા કેવી લાગે તો ગાઈસ કૂતરા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા છે અલા ખાઈ તો જો તો તડાઈ ને દૂધ લાવવા લા ચાલો લા આઈસ્ક્રીમ એ લઈને આવી જશે જઈને નહીં જશે એના ભાઈ બને અહીં આપણે હેરાન કરીએ છે ને એટલે જો ખાલી જગદીશભાઈ પકડી રાખને પણ હાથ મેં હવે આમ ચાલી રહ્યા પાટલા નીચેથી પકડી લે ભરેલા નીચેથી પકડી લેવાનું લા નીચેથી પકડી લે નહીં કાઢે નહીં કાઢે ઠંડી છે એને બી દાંત ઠંડુ લાગતું હશે કે દાંત બચકું ભરે છે અલા શાંતિથી ખા એટલે પેલા ભાગ ના પડે ને એટલે આવડે ફાઇનલ એમ કરીને એવું કરતો ખાલી મોડું લાગ્યો કેવું ખાય એ બચકું ભરવા દે પણ આવતી નહીં જીભ જ મારે છે અમાર પ્રથમભાઈ મદદ કરી રહ્યા છે કૂતરાની આઈસ્ક્રીમ ચાલવામાં મારો હાથ નહીં ખાવાનો હાથ નહીં ખાય અલા જઈ હું મોબાઈલ લઈ જાઉં થયા જાય અલા અલા અડકેલું થયું હવે કશું નહીં હવે છેલ્લે હાથમાં આવતું નહીં બચકું પડે એટલે ચમચીથી ઉખેડીને હાલો ને મોઢા હવે લાવો રહ્યા કાઢી જશે ખોટું અમારી ગેંગ અમારા ભટ્ટ સાઉન્ડમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમારા ડીજેમાં અને અમારા લાલભાઈ તો હોય જ છે એટલે મારે બતાવવા નહીં લાલભાઈને પનીરનું શાક હશે હવે. અને આ ભાવો આવ્યો ફરીથી ડ્રીમ ડીજે કમિંગ સૂન ભાવો આવ્યો લા પૈસા લે લાવજો ના માન નહીં આવો એ વગાડશે કોણ ભાઈ ના લા બધું ઉપર કાઢી રાખ્યું છે અમે એટલે અને આ બાજુ લાલભાઈને મોડેલ રોડ પર બેસી ગયા છે અને આપણી સિસ્ટમ તમને બતાવી દઉં ફરીથી આ આપણી સિસ્ટમ લાઇટિંગ વધારે મારી છે આજે અમે આટલું બધું લાઇટિંગ તો કોઈ ના મારી શકે ચાર ટોપ ને 4 ડ્યુઅલ અને 2 સાર્ફી વધારે નહીં તો ગાઈસ આ રીતે છે અત્યારે સેટઅપ લાગેલો છે હવે સમયોની તૈયારી કરે એટલે અમે ડીજે ચાલુ કરીએ ભાઈ તમને બતાવીએ અમે તો ગાઈસ અમારો પહેલો ઓર્ડર ચાલુ કરો બધા બ્લોગમાં આવા કેવું કરે છે બંધારણ કોઈ દેખાતું બી નહીં આ સંજય કા શું કહે છે આ કંઈક ડિસ્કસ ચાલી રહી છે
કારણ કે અમારો ઓર્ડર પતી ગયો છે ને આ લોકો એવું કહે છે કે હજુ ડીજે વગાડો. અને આ પ્રણવભાઈ શું કહે છે હવે? તો ગાઈસ હવે ડીજે અમે બંધ કર્યું છે ને આ લોકો ડિસ્કસ કરે છે કે ચાલુ કરો ડીજે એમ કહે છે બધા. દેખો ગાઈસ આ બધી મારું માથું દુખાડી દીધું છે આ લોકોએ તો કદવા હોય તો. આખી ગેંગ આવેલા હે કેતુલ મારવા આવતા હોય એમ આખી ગેંગ આવે છે. આ આપણું ડેક લબાલબ થઈ રહ્યું છે. ડીઝલ છે ને પ્રથમ? બસ તો ગાઈસ આ લોકોની મીટિંગમાં હું ડિસ્કસ થાય છે ડીજે ચાલુ કરવાનું છે કે બંધ કરી દેવાનું છે. હવે પ્રણવ આવે તો આ ખબર પડે. તો ગાઈસ ફાઇનલી ઓર્ડર પતી ગયો છે ને હવે સારપી છોડી દીધી છે લાલભાઈ મોડેલે. સારપી મીકે છે સંજય ઇકોમાં. મને ફટાફટ જવા દે બાજુ ઉપર લા. સારપી મેલતો ના આવડે. અને અમારે સંજય સારપી મેલે છે. મોઢું હરખું નહીં થઈ ગયું. ધીમે રહીને લા. આ કેવું કરું? નાઈસ શું કરવાનું? દાળ કેવી ખવડાવી? પોણી વાળી દાળ ખાધી આજે સંજય. સંજય તો મટન ખાઈને આવેલો બસ બાકી દે. પણ મેં વિચાર્યું થોડુંક ચાખી લઉં. શું દાળ? અમારી યાર નોટ ગાર બસ લા વાકને લા. હું રમત રમું છું તું? ગમતો નહીં ભૂરા. આ થઈ ગયું. ઓકે ડન. માથી ઊંચું નહીં થાય. માસ્ટર આવેલા મોડલ આ પેટી મીકવાની છે અંદર. ઇકોની મય અંદર બતાવી દે ગાઈસ ને. હું આ બોર્ડ બતાવું? બોર્ડ નવું લીધું. ઇકો નવી લેવાની કેવું. અને આ ગેસનો બોટલ ઇકોનો. મારું છે ખર્ચા? ના નોય મારું તો ખરા અંદર છે. આવું લાવ તમારો. તો ગાઈસ પેટી મૂકી દઉં ને મોડલ જેકેટ પહેરે એવો બતાવવાનું. તો ગાઈસ મશીનો મામુના છેલ્લા હવે વાયરિંગ આપણે છૂટું પાડી દઈએ. હવે બધું આ ડીજેનું વાયરિંગ આ બધું છૂટું પાડી દઈએ અને મશીનો મૂકી દેવાના છે કારણ કે અહીંયા બહુ ચોરીઓ થાય છે. એટલે ચલો વાયરિંગ છૂટું પાડીને મળું તમને. તો ગાઈસ વાયરિંગ છૂટું થઈ ગયું છે ને મશીન જાય છે હવે નીચે. કોણ? હર્ષુ કે સંજય? વાયરલ થઈ જાય છે અમે. સંજુ કચરિયું કરો બાકી કચ્છરી ના ખવડાવી દઉં અમે. શું થયું સંજય? ફાટા? ઓ ફાટા કશું બોલ્યો નહીં મેં. હા કહ્યું હર્ષુભાઈ મશીન ઉતારી દીધા છે. 2 મશીન બતાવી દો. X2 નથી, X7 છે. X7 X5 આ રીતે ચાલુ થાય, આ રીતે બંધ થાય. હા નાનથી વોલ્યુમ વધે. પોઈન્ટ છે, શીખી લો બધા. બરાબર. ધીરે સંજય ધીરે. હાવ લો સાહેબ તમારા માટે લાવો. હાવ લે હવે વાયરિંગ હા નોનચાક મશીન હાલ દો. બાકી ચાલ મોજા એ રેવા દે હું પહેરું છું પછી. બાકી વિડીયો તો બંધ છે. ચાલુ છે ભાઈ. મેં કમના તૂન નાખ્યા હતા 2 મશીનો મામુના પટ્ટી વાળા. તો મેં એના વાયર કાર્ડ લાવ્યો ઉપરથી એક પટ્ટી વાળો. એવું વિચાર ફેમસ નહીં થયું તારે? નહીં તો નહીં થયું. પૈસા અમે તું હાલવાનો નહીં. અમારા વિડીયો તું વાયરલ કચરિયું કચેરી ચાલુ કરે એ કારણે બધા કચેરી ચાલુ. તો ગાઈસ અમારા સ્વસ્તિકભાઈ પગે iPhone 15 Pro Max લેવાના છે. કાલે વાર લાગશે હજુ. આવતા જશે ભાઈ. એ નહીં મળશે તો જ્યારે લેતા. લઈ લે પેલું વસ્તુ પકડ. એક્સ્ટ્રો લઈ લે. નોનચુક મશીન લા. પટ્ટી લે ભાઈ તો ચપ્પલ પહેરે નહીં લે લઈ જા અંદર. પરંપરા પ્રતિષ્ઠા
પરંપરા ફોલો કરવાની નહીં અને મને આલ્યું મેં પેલા ના આલ્યો અને ઘરે ફેરવી આલ્યું કે તો ગાઈસ ફાઇનલી ઓર્ડર અમારો પતી ગયો છે અને ઓર્ડર એવો ભયંકર હતો એ અમારો હર્ષુભાઈ કહેશે ઓર્ડર કેવો હતો ઓર્ડર કેવો હતો અરે એક નંબર મજા આવી ભોજપુરી હતો. કદવાની મેં ઓર્ડર હતો ગાડીમાં બી ચલો ભોજપુરી જ વગાડવાનો છે અમારે. લોલીપોપ બુચુક બુચુક મોડલ ચાલો લાલ બંગલા મોડલ કઈ બેસેલા મોડલ એની એક્ટિવા નહીં પેલી પડી એવું છે એમ ને તો વાંધો નહીં તો હું કઈ જઈશ